એક ખૂબ જ જાણીતી કહેવત છે, જેની ખબર બધાને છે, પણ ખબર હોવા છતાં પણ એનું આચરણ આપણે કરતા નથી. ખાડો ખોદે તે પડે. બીજા માટે ખોટું વિચારીએ તો આપણા માટે ખોટું થાય. બીજા માટે ખોટું કરવાનો પ્રયત્ન કરીએ તો ઉલટાનું આપણું ખોટું થાય. આ ખબર બધાને પડે છે, પણ કોઈ એને ઉપયોગમાં લઈ શકતું નથી. વધારે પડતા લોકો ખબર હોવા છતાં પણ આ વાતથી ને જાણે અણસમજની જેમ જ એનાથી ને અલગ રહે છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આ ભગવાનની માયાનું સ્વરૂપ છે. તમે સારું જાણતા હો છતાં પણ સારું આચરણમાં ન લઈ શકો, અને અનેક પુસ્તકો ઘરે પડ્યા હોય પણ તમે વાંચન પણ ન કરી શકો. આ પ્રભુની માયા છે. માયાથી બચવા માટે કેવલ પ્રભુનું જ શરણ લેવું પડે. એ શરણ લેવા માટે કીર્તન અને સત્સંગ અતિ આવશ્યક છે. પ્રતિદિવસ ઠાકોરજીની આપણે સેવા કરવી જોઈએ. પ્રતિદિવસ આપણે ભગવાનનું કોઈને કોઈ ગ્રંથ, કોઈને કોઈ પુરાણ, ઇતિહાસ, મીમાંસા, ન્યાય ગ્રંથ વગેરેનું વાંચન કરવું જોઈએ. શ્રી શંકરાચાર્ય ભગવાને ભાષ્યો લખ્યા એનું વાંચન કરવું જોઈએ. આપણા મહાભારત અને રામાયણ જેવા વિશ્વના સૌથી બે મોટા ઇતિહાસ ગ્રંથો, જેને પાંચમો વેદ કહેવાય એવું દિવ્ય મહાભારત, એનું પણ વાંચન કરવું જોઈએ. મહાભારત વાંચી જ શકાય છે, ન વાંચી શકાય એવું હોતું નથી, જેની આપણે પૂર્વમાં ચર્ચા કરેલી છે. તો આ દિવ્ય ગ્રંથો છે જેનું અધ્યયન આપણે કરવું જોઈએ. વાંચન કરવાથી ને સારા વિચારો આવશે. સારા વિચારોની જો ઈચ્છા હોય તો વાંચન કરવું જ જોઈએ. વગર વાંચને સારા વિચારો ન આવી શકે. આપણે સ્કૂલમાં ભણવા જાય, કોલેજમાં ભણવા જાય, સારું ક્વોલિફિકેશન્સ પ્રાપ્ત કરીએ, એનાથી કદાચ જોબ મળે અથવા ન પણ મળે, પરંતુ યાદ રાખજો, એક સારા એજ્યુકેશનથી ને સમજણ શક્તિ બહુ સારી આવી જાય છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું સારું છે, શું ખરાબ છે, આની બહુ સારી સમજણ શક્તિ એજ્યુકેશન દ્વારા આવે છે. એટલા માટે જ એજ્યુકેશન ઇઝ ફર્સ્ટ. એટલા માટે અભ્યાસ અતિ આવશ્યક છે. પછી તે સ્કૂલ કોલેજમાં પણ કરવો, પરિવારની સાથે બેસીને પણ જેમ આપણે ભગવાનની સેવા પૂજા કરીએ તેમ ક્યારેક સત્સંગ રૂપી અભ્યાસ કરવો, અને એકાંતમાં હોય ત્યારે પુસ્તક લઈ, કોઈ સારું ગ્રંથ લઈ, કોઈ સારા સારા કવિઓ, સારા લેખકો હોય એના વિચારોને પણ વાંચીએ તો પણ જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવે છે. પણ આપણે વાંચતા નથી. આપણો વાંધો એ છે કે આપણે વાંચતા નથી. જ્યારે પણ સમય મળે એક સમય ફિક્સ રાખવો. રાત્રે સૂતી પહેલાં હું 10 મિનિટ કંઈક વાંચીશ, કંઈક હું 20 મિનિટ જેટલો સમય કોઈ સારા વ્યક્તિને વાંચવામાં, સાંભળવામાં વ્યતીત કરીશ. આવું કંઈક તમે ફિક્સ રાખો તો જ અધ્યયન થઈ શકશે. નહીંતર અત્યારના આ મારામારીવાળા સમયમાં મારામારી શેની છે? સમયની મારામારી છે. પૈસાની પાછળ, જવાબદારીઓની પાછળ માણસ એટલો બધો વ્યસ્ત છે કે ન તો ખુદ માટે જીવી શકે છે, ન તો પરિવાર માટે જીવી શકે છે, ન તો પોતાના ભવિષ્ય માટે જીવી શકે છે. માત્ર ને માત્ર પરિવારની જવાબદારીઓ, માત્ર ને માત્ર આધુનિક સમય, અને જ્યારે પણ સમય મળે ત્યારે માણસ મોબાઈલમાં કાં તો ગેમ રમતો હોય, કાં તો ખોટી ખોટી બાબતોમાં પડ્યો હોય. મોબાઈલનો સદુપયોગ કરીએ તો આનાથી ને ઘણું બધું જાણવા મળે છે. આનાથી ને બેઠા બેઠા આપણે વિદેશમાં પણ વાતો કરી શકીએ છીએ. અત્યારની આધુનિક સગવડતાઓ છે એનો આપણે લાભ લેવો જોઈએ. પરંતુ મુખ્ય વાત, આપણે પુસ્તકોનું વાંચન કરવું. પુસ્તકથી સારા મિત્ર કોઈ હોય જ ન શકે, કારણ કે પુસ્તક આપણને ઘણું બધું આપે છે. એક પુસ્તક 11 લોકો વાંચે તો 11 વ્યક્તિને એનાથી ને ફાયદો થાય, અને પુસ્તક તો એનું એ પડ્યું હોય. પૈસો હોય, 11 રૂપિયા કોઈને આપીએ તો તે 11 વ્યક્તિઓમાં વહેંચાઈ જાય છે. દરેક પાસે એક એક જ રૂપિયો રહે. પણ આખી બુક જે વાંચે છે તો 11 લોકો પાસે આખી બુકનું અધ્યયન કર્યાનું જ્ઞાન હોય છે. એટલા માટે આપણા પુસ્તકો છે, આપણા અનેક વર્તમાન સમયના ઘણા બધા કવિઓ, પ્રાચીન અર્વાચીન કવિઓ, એને આપણને ઘણું બધું આપ્યું છે. ગુજરાતી સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં, સંસ્કૃતના પણ અનેક સારા સારા વિવેચકો રહ્યા છે. એટલા માટે જ આપણે વાંચન કરવું જરૂરી છે. વાંચન કરવાથી વિચારો સારા આવશે. વિચારો સારા આવશે તો તમે વ્યવસાયિક ક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકશો. ધાર્મિક ક્ષેત્રમાં તો પ્રગતિ થશે જ, પરંતુ તમારા જીવનમાં એક શાંતિનો અનુભવ કરી શકશો. શું કરવાનું છે, શું કરવું જોઈએ, અને શું ખરેખર આપણે કરવું સાચું છે એની આપણને ખબર પડવા લાગશે. શું થઈ રહ્યું છે એ પણ ખબર પડવા લાગશે. એટલા માટે વાંચન કરવું બહુ જરૂરી છે.
વાંચન કરવાથી ને એ ખબર પડશે કે ખાડો ખોદે તે પડે, એટલા માટે કોઈ વિશે ખરાબ વિચાર ન કરવા, કોઈનું ખોટું ન કરવું, કોઈ માટે ખોટા કાવતરાઓ ન કરવા, આપણે આપણું કરીએ. આપણું કરવાથી ને હંમેશને માટે આપણે પોતાનામાં રત રહેશું અને બીજાના સારા માટે કંઈક સારું વિચારશું તો એનું તો સારું થશે જ, આપણું પણ સારું થશે. કોઈ પણ વ્યક્તિ કોઈના કપાળમાં તિલક કરવા માટે ચંદન લે છે તો પહેલાં એની આંગળીમાં ચંદન થાય છે, પછી સામેવાળી વ્યક્તિના કપાળમાં તિલક થાય છે. એટલા માટે તમે જે કરો છો એની અસર સૌપ્રથમ તમારા ઉપર થાય છે, અન્ય ઉપર તો પછી થાય છે.